માહિતીના પૃથક્કરણની પદ્ધતિ પર છે. પસંદ કરેલો નમૂનો સમગ્ર વ્યાપવિશ્વનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત પૂર્વગ્રહરહિત હોવો જોઈએ. નમૂનો પસંદ કરતાં પહેલાં જેમાંથી નમૂનો પસંદ કરવાનો છે તેમ જ જેને પરિણામો લાગુ પાડવાના છે તે વ્યાપવિશ્વની સાચી અને સ્પષ્ટ વ્યાખ્યા કરી લેવી જોઈએ. 6. સંશોધન પદ્ધતિનું અમલીકરણ વર્ણનાત્મક, ઐતિહાસિક કે પ્રાયોગિક. સંશોધનની પદ્ધતિઓ પૈકી કોઈ એક પ્રકારની કે એકથી વધુ પ્રકારની સંશોધન પદ્ધતિ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવે છે. કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવો તેનો આધાર અભ્યાસના હેતુઓ પર હોય છે. પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં પસંદ કરેલા નમૂના પર તૈયાર કરેલી માવજત ટ્રીટમેન્ટનો અમલ કરવામાં આવે છે. ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં માહિતીના પ્રાથમિક કે ગૌણ સંદર્ભ સ્થાનો નક્કી કરી તેની બાહ્ય તેમજ આંતરિક પ્રમાણભૂતતા ચકાસવામાં આવે છે. સળંગસૂત્રી વિકાસાત્મક અભ્યાસમાં પસંદ કરેલા નમૂના પાસેથી એકથી વધુ વાર માહિતી મેળવવામાં આવે છે. સર્વેક્ષણ પદ્ધતિમાં પસંદ કરેલા નમૂના પાસેથી પ્રશ્નાવલી, મુલાકાત, કસોટી, અવલોકન વગેરે પૈકી ઉચિત સાધન વડે માહિતી મેળવી સર્વે કરવામાં આવે છે. કારણ તુલનાત્મક પદ્ધતિમાં ચલો વચ્ચેના કારણ અસર સંબંધનો અભ્યાસ હાથ ધરાય છે. 7. માહિતીનું એકત્રીકરણ અભ્યાસમાં રચવામાં આવેલી ઉત્કલ્પનાઓને આધારે અને પસંદ કરેલા ઉપકરણની મદદથી વ્યાપવિશ્વમાંથી પસંદ કરેલા નમૂનાના પાત્રો પાસેથી માહિતી મેળવવામાં આવે છે. સાચી અને પૂરી માહિતી મેળવવા માટે પાત્રો સાથે સાયુજ્ય કેળવવાની તેમજ યોગ્ય વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત કરવાની આવડતો સંશોધક પાસે હોવી જોઈએ. પાત્રોને સમય અને